પુરુષોત્તમ ભગવાનની જય. આજે પુરુષોત્તમ મહાત્મ્યનો 18મો અધ્યાય આપણે સાંભળશું. શુકદેવ સજીવન થયો. મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે, હે દઢન્વા, વિપ્ર સુદેવ અને તેની પત્ની સતી ગૌતમી પુત્ર વિયોગના શોકમાં કરુણ વિલાપ કરતા દિવસો સુધી બેસી રહ્યા. ન અન્ન લીધું, ન જળ લીધું. કાળયોગે વર્ષા ઋતુ ન હોવા છતાં ઘનઘોર વાદળા ઘેરાયા. વીજળી ચમકવા લાગી, કડાકા થવા લાગ્યા. ચારે દિશામાં અંધકાર વ્યાપી ગયો અને મુશળધાર વરસાદ તૂટી પડ્યો. સતત 1 માસ સુધી વરસાદ વરસતો રહ્યો. પુત્રની પાછળ પ્રાણ ત્યાગી દેવાનો દ્રઢ સંકલ્પ કરી સુદેવ ગૌતમી ત્યાં ને ત્યાં બેસી રહ્યા. દંપતીના ભાગ્યયોગે એ પાવન પુરુષોત્તમ માસ હતો. અજાણપણે બંને નિરાહાર વ્રત કર્યું. વરસાદમાં સતત ભીંજાવાથી અભ્ર સ્નાન કર્યું. તેથી એ માસના અધિપતિ એવા ગોલોકાધિપતિ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા. અત્યંત દુર્બળ અને કૃશકાય થઈ ગયેલા પતિ પત્નીએ પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રથી ધ્યાન ધર્યું. ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા કે, હે ભક્ત, તમારે હવે ચિંતાતુર થવાની જરૂર નથી. અજાણપણે તમે મારું વ્રત કર્યું છે એ વ્રતના પ્રભાવે તમારો પુત્ર સજીવન થશે. એટલું જ નહીં, આવા અનેક તેજસ્વી પુત્ર રત્નો તમને પ્રાપ્ત થશે. પુત્ર પાછળ શોક કરનારની શું દશા થાય છે એને લગતું આખ્યાન હું તને કહું છું, જે પૂર્વકાળે માર્કંડ મુનિએ રઘુરાજાને કહી સંભળાવ્યું હતું. પૂર્વકાળે ધનુર નામના એક જ્ઞાની ઋષિ હતા. મૃત્યુલોકમાં માનવોને સંતાન પ્રાપ્તિ માટે અને સંતાનના મૃત્યુ પાછળ શોક કરતા જોઈ અને વ્યથા થઈ. આ શોકમાંથી મુક્તિ માટે તેણે પોતાના પુત્રના અમરત્વ માટે 12,000 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી અને દેવતાઓને પ્રસન્ન કર્યા. દેવતાઓએ વરદાન માગવા કહ્યું ત્યારે ધનુર ઋષિ પ્રણામ કરીને બોલ્યા કે, હે દેવતાઓ, મને અત્યંત તીવ્ર બુદ્ધિવાળો અમરત્વને પ્રાપ્ત થયેલો પુત્ર આપો. ઋષિની આવી માગણીથી વિમાસણમાં મુકાયેલા દેવતાઓ બોલ્યા કે, ઋષિ, તમે જે માગો છો એવું તો કોઈ કાળે બન્યું નથી, માટે કૃપા કરીને કંઈક બીજું માગો. ત્યારે ધનુર ઋષિ બોલ્યા કે, હે દેવતાઓ, અમર નહીં તો મને દીર્ઘાયુ પુત્ર આપો. સામે દ્રષ્ટિગોચર થતો પર્વત જ્યાં સુધી આ પૃથ્વી પર રહે ત્યાં સુધી મારો પુત્ર જીવિત રહે એવું વરદાન આપો. દેવતાઓ તથાસ્તુ કહી અને પોતાના નિવાસ સ્થાને ગયા. થોડા સમય પછી ઋષિ ધનુરે પુત્ર રત્નની પ્રાપ્તિ કરી. પુત્ર સમજનો થયો. ઋષિ એને સમજાવવા લાગ્યા કે, વત્સ, કોઈ કાળે કોઈ ઋષિનું અપમાન ન કરતો, નહીતર ઋષિ તને શ્રાપ આપશે. તું દીર્ઘાયુ છે, જીવનનો ઉપયોગ હરિનામ સ્મરણમાં કર. પુત્રએ પિતાની શિખામણ કાને ન ધરી એ દિવસે દિવસે વધુને વધુ ઉદ્ધંત બનવા માંડ્યો અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. ઋષિ મુનિઓને છંછેડવા લાગ્યો. એક વખતની વાત છે, મહિષ નામના એક અત્યંત ક્રોધિત ઋષિ પ્રાતકાળે ઘણા જ ભાવથી શાલિગ્રામની પૂજા કરતા હતા. આ ઋષિપુત્ર ત્યાં જઈ ચડ્યો અને ઋષિનું અપમાન કરવા લાગ્યો. શાલિગ્રામને ઉઠાવીને કૂવામાં ફેંકી દીધા. આથી ક્રોધિત થયેલા ઋષિએ એને શ્રાપ આપ્યો અને તારું મૃત્યુ અત્યારે જ થાય એવું કહ્યું. પરંતુ ઋષિપુત્રને કંઈ જ ન થયું. ત્યારે ઋષિના આશ્ચર્યનો પાર ન રહ્યો. તત્કાળ એણે સમાધિ દ્વારા જાણી લીધું કે આ ઋષિપુત્રને શ્રાપની અસર કેમ ન થઈ. કારણ જાણતા જ એણે પોતાના મંત્ર બળે હજારો પાડાઓ ઉત્પન્ન કર્યા. એ પાડાઓ પળવારમાં પર્વતનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. પર્વત નષ્ટ થતાં જ ઋષિપુત્ર મરણને શરણ થયો. એની પાછળ પુત્ર શોકમાં વ્યાકુળ બનેલા ધનુર ઋષિએ પુત્રની ચિતામાં પડી અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ આખ્યાન સંભળાવ્યા પછી ભગવાન પુરુષોત્તમ બોલ્યા કે, હે સુદેવ, વિધાતાના લેખને ટાળવા જે હઠાગ્રહ કરી અને પુત્રનું ફળ મેળવે છે કદી સુખી નથી થતા. માટે કદી હઠયોગ કરીશ નહીં. તારો પુત્ર તારા વ્રત બળે ચિરંજીવી બન્યો છે. તું પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતના પુણ્ય પ્રભાવે સંસારના સર્વ સુખ ભોગવી બ્રહ્મલોકને પ્રાપ્ત કરીશ. ત્યાં 12,000 વર્ષ સુધી સુખ ભોગવી ને તું ફરી મૃત્યુલોક પર પાછો ફરીશ. તારું નામ દઢન્વા હશે. તું ચક્રવર્તી રાજા બનીશ. તારી પત્ની ગૌતમી રાજરાણી ગુણવંતી બનશે. એ 4 પુત્રો અને 1 પુત્રીને જન્મ આપશે.
રાજસુખ અને વૈભવ વિલાસમાં તું તારણહાર એવા ગરુડગામી શ્રી વિષ્ણુનું નામ સ્મરણ ભૂલી જઈશ. ત્યારે તારો આ શુકદેવ નામનો પુત્ર અરણ્યમાં પોપટ બન્યો હશે. એ તને વૈરાગ્ય ઉત્પન્ન થાય એવો શ્લોક સંભળાવશે. એ શ્લોકના રહસ્યનું જ્ઞાન તને મહર્ષિ વાલ્મીકી જણાવશે. એ જ્ઞાન દ્વારા તું ફરી શ્રીહરિના શરણે જઈશ. ભગવાન શ્રી પુરુષોત્તમની વાત પૂરી થઈ ત્યાં સુદેવનો તેજસ્વી પુત્ર શુકદેવ બહારથી દોડતો આવ્યો અને હર્ષભેર પોતાના માતા પિતાને ભેટી પડ્યો. પુત્રને સજીવન થયેલો જોઈ સુદેવ અને ગૌતમીના આનંદનો પાર ન રહ્યો. બંને શ્રીહરિનો જય જયકાર બોલાવા લાગ્યા. આ સાથે અહીં 18મો અધ્યાય સમાપ્ત થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.